આંખોમાં આંસુ છે અને દિલમાં એ દર્દ જે 2 વર્ષ પહેલા તાલિબાની ખાપ પંચાયતે આપ્યું। પોતાના સંતાનોને જોવા માટે તરસેલી આંખોમાંથી આંસુ વહે છે અને હવે આ પરિણીતાએ ન્યાયની ગુહાર લગાવી છે। છોટાઉદેપુરની ચિચોડ ખાપ પંચાયતની 2 વર્ષ અગાઉ આ રીતે પિલર સાથે બાંધીને પરિણીતા અને તેના કૌટુંબિક દિયર પર અત્યાચાર ગુજાર્યું અને 5 લાખનો દંડ કરીને 1 લાખ પડાવી લીધા, જે બાદ દિયર અને ભાભીને ગામની બહાર કાઢી મૂક્યા। પેટ ભરવા દરની ઠોકરો ખાનાર આ પરિણીતાને જ્યારે તેના 3 સંતાનોની યાદ આવી ત્યારે તાલિબાની ખાપ પંચાયતે તેને મળવા ન દીધા અને અંતે આ પરિણીતા છોટાઉદેપુર પોલીસ પાસે ન્યાય માટે પહોંચી। મારકુટ કરી બાંધી દી, આખી રાત અમને બંનેને બાંધી રાખ્યા અને બધા પંચવાળાએ અને ગામ લોકો ઘરના મારા બધાએ મને મારકુટ કરી અને પછી મારકુટ કરી ત્રાસ આપ્યા કે કંઈ નહીં। પછી અમારા કાકા સસરાના દીકરાએ આવીને કીધું કે 5 લાખ રૂપિયા હું આપી દઈશ, 1 લાખ રૂપિયા અમને આપું અને અમને આ લોકોને આવો ત્રાસ ના આપો ને છોડી દો। છોટાઉદેપુર પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને ખાપ પંચાયતના તાલિબાની અત્યાચારની તપાસ શરૂ કરી છે, જેમાં પોલીસે કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધીને 4 શખ્સોની ધરપકડ કરી છે। પરિણીતા ઉપર તેના પતિ સાસરિયા અને પંચો દ્વારા જાહેરમાં પિલ્લર સાથે બાંધી માર મારવામાં આવેલ હતી અને તેના પર અત્યાચાર થયેલો હતો। આ બનાવ અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને પરિણીતાએ તેમાં કુલ 11 જેટલા આરોપીના નામો લખાવેલ છે। આ 11 પૈકી હેમસિંગભાઈ રેમતાભાઈ, પ્રકાશભાઈ રસિકભાઈ, કટાભાઈ મલુભાઈ, કાંતિભાઈ છગનભાઈ, આ 4 આરોપીને તાત્કાલિક અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। 2 વર્ષ અગાઉ પતિએ ચારિત્ર્યની આશંકા રાખીને તેની પત્ની અને દિયરને પિલ્લર સાથે બાંધી આખી રાત ઢોર માર માર્યો। ત્યારબાદ ગામના પંચોને બોલાવીને ગામ છોડાવ્યું। પતિએ ઢોર માર મારવાની સાથે તેની પત્નીના ગુપ્તાંગમાં મરચું ભર્યું। આવા તો અનેક અત્યાચારોની સહન કરનારી આ પીડિતાને જ્યારે તેના સંતાનથી અલગ કરી દેવાય અને હવે મળવા નથી દેવાતી, ત્યારે પોલીસે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે। ત્યારે હવે પોલીસ ખાપ પંચાયતના ખોફને કેવી રીતે ખતમ કરે છે તે મહત્વનું બની રહેશે। રફીક ડણીવાલા સાથે GSTV, છોટાઉદેપુર।